નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ચેપ્ટર 3 માનવ પ્રજનનની અંદર આજે પાઠ 8 ની અંદર આપણે અંડકોષ જનનની પ્રક્રિયાની વાત કરવાના. છેલ્લા લેક્ચરોની અંદર આપણે અંડકોષની રચના, એ પહેલા શુક્રકોષ જનન, શુક્રકોષની રચનાની વાત કરેલી. આજે આપણે ખાસ અગત્યની થિયરી અંડકોષ જનન ચાર્ટ સહિત વર્ણવો એની ચર્ચા કરવાના. ચાલો, સૌપ્રથમ તમે આનો સ્ક્રીનશોટ એકવાર લઈ લો, એટલે ફરીથી આખી થિયરી જો કરવી હોય તો સ્ક્રીનશોટ હોય તો તૈયાર થઈ શકે. ઝડપથી એનો સ્ક્રીનશોટ લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે. હવે આપણે થિયરીની શરૂઆત કરીએ. અંડકોષ જનનની પ્રક્રિયા ચાર્ટ સહિત વર્ણવો, અથવા તો અંડકોષ જનનની પ્રક્રિયા વર્ણવી અંડપિંડનો આડો છેદ આકૃતિ દોરો, એવી પણ થિયરી આવી શકે. પહેલા આપણે ચાર્ટ સહિત વાત કરીએ, ત્યાર પછી એના અંડપિંડના આડા છેદની વાત કરીએ. જો અંડકોષ જનનની પ્રક્રિયા ચાર્ટ સહિત વર્ણવો તો સૌપ્રથમ પરિપક્વ માદા જનનકોષના માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહે છે. એટલે કે પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહે છે. જે શુક્રકોષ જનનથી આખી અલગ પ્રક્રિયા છે, શુક્રકોષ જનનથી અલગ પ્રક્રિયા છે, જે આપણે ચાર્ટમાં હમણાં જોશું. એનાથી આખી શુક્રકોષ જનન કરતા અંડકોષ જનનની પ્રક્રિયા આખી અલગ છે. એટલે કે પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને આપણે અંડકોષ જનન તરીકે ઓળખશું, જે શુક્રકોષ જનનથી જુદી પડે છે. હવે અંડકોષ જનન ગર્ભ વિકાસ દરમિયાન જ અંડકોષ જનનની જે પ્રક્રિયા છે, ગર્ભ વિકાસ દરમિયાન જ શરૂ થાય છે, કે જ્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો, આદિ માતૃકોષો નિર્માણ પામે છે. એટલે કે અંડકોષ જનનની પ્રક્રિયા જે છે ગર્ભ વિકાસ દરમિયાન જ શરૂ થાય છે. જે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો, એટલે કે આદિ માતૃકોષો એમાં નિર્માણ પામે છે. હવે જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષ, એટલે કે જનન માતૃકોષ, આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી. આ ખાસ યાદ રાખવાનું કે જન્મ થાય ત્યારબાદ આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી. હવે જનન માતૃકોષ, આ ખાસ જનન માતૃકોષ વિભાજન પામવાનું શરૂ કરે અને અર્ધીકરણની પૂર્વ અવસ્થા 1 માં પ્રવેશ કરે અને હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત સ્થાયી રહે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ તરીકે ઓળખાય છે. અહીંયા જો આપણે દર્શાવેલું છે કે જનન માતૃકોષનું પહેલા સમવિભાજન થાય, ત્યાર પછી એનું વિભેદીકરણ થાય, એટલે શું બને તો કે પ્રાથમિક પૂર્વ અંડકોષ. પ્રાથમિક પૂર્વ અંડકોષ એટલે કે જનન માતૃકોષ વિભાજન પામવાનું શરૂઆત થાય, વિભાજન પામવાની શરૂઆત કરે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા 1 માં પ્રવેશ કરે, અર્ધીકરણની પૂર્વાવસ્થામાં પ્રવેશ કરે અને હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત એટલે કે સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહે છે. અહીંયા ચાર્ટમાં પણ જો એક જનન માતૃકોષ આપેલો છે, એનું સમવિભાજન થાય એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષ બને, જેનું પ્રથમ અર્ધીકરણ પામે. એટલે કે અંડપાદ પહેલા એ પૂર્ણ થઈ ગયું પ્રથમ અર્ધીકરણ, એટલે એમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષ અને ત્યાર પછી દ્વિતીયક પૂર્વ અંડકોષ
અને ત્યાર પછી એમાંથી અંડકોષ નિર્માણ પામે. અહીંયા શરૂઆતમાં ભ્રૂણીય જીવન વખતે રંગસૂત્રોની સંખ્યા એમાં જનન માતૃકોષની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોષની અંદર રંગસૂત્રોની સંખ્યા 46 જ હોય. ત્યારબાદ જન્મ બાદ બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને પુખ્ત નું પ્રજનન માટેનું જીવન હોય ત્યારે રંગસૂત્રોની સંખ્યા 23 જ હોય, અડધી. પણ ભ્રૂણીય જીવન વખતે ગર્ભ વિકાસ વખતે એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? 43. એટલે કે જનન માતૃકોષ વિભાજન પામવાનું શરૂ કરે, પહેલા એ સમવિભાજન પામે અને અર્ધીકરણની પૂર્વ અવસ્થા એકમાં પ્રવેશ કરે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત એટલે કે સ્થાયી રહે છે, જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહે છે. અને દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ હવે ખાસ અગત્યનું, દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે, જેને પ્રાથમિક પુટિકા કહે છે. એટલે એમાંથી પ્રાથમિક પુટિકાઓ બનશે, ગ્રંથીય કોષો વડે આખો એ ઘેરાઈ જાય, જેને કહેવાય પ્રાથમિક પુટિકા. પ્રાથમિક પુટિકાઓ એટલે કે દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે, તેને પ્રાથમિક પુટિકા કહે છે. અને મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનદ્રમ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે. આ ખાસ યાદ રાખવાનું, પ્રાથમિક પુટિકાઓ નિર્માણ થઈ ગઈ એટલે કે દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ જે હતો એ ત્યારબાદ ગ્રંથીય કોષો વડે ઘેરાઈ જાય આખું, જેને કહેવાય પ્રાથમિક પુટિકા. એટલે કે અહીંયા પ્રાથમિક પૂર્વ અંડકોષ આ જે છે, દાખલા તરીકે આ ટાઈપનો હશે, ત્યાર પછી ગ્રંથીય કોષો વડે આ રીતે ઘેરાય, ગ્રંથીય કોષો વડે ઘેરાય છે, જેને આપણે શું કહેશું? પ્રાથમિક પુટિકા. હવે જો મોટી સંખ્યામાં આવી પુટિકાઓ જન્મથી યૌવનદ્રમ અવસ્થા દરમિયાન વિઘટન પામે. હવે એનું વિઘટન પામવાની શરૂઆત થાય. આથી જ યૌવનદ્રમ દરમિયાન દરેક અંડપિંડમાં ફક્ત, ખાસ આ આંકડો યાદ રાખવાનો, સંખ્યા યાદ રાખવાની એમસીક્યુ માટે, આથી દરેક અંડપિંડમાં ફક્ત 60,000 થી 80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે. એટલે કે યૌવન રંગ દરમિયાન માત્ર પછી શરૂઆતમાં લાખોની સંખ્યામાં હોય, ત્યાર પછી આવી પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો વડે ઘેરાયેલી માત્ર કેટલી એવી આ પ્રાથમિક પુટિકાઓ આવી કેટલી હશે? તો કે 60,000 થી 80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે. બાકીની બધી જ વિઘટન પામે છે. આ એમસીક્યુ માં યાદ રાખવાની સંખ્યા. અને પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો, એની ફરતે આ પ્રાથમિક પુટિકા, એની ફરતે રહેલા ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરોથી આવૃત થાય છે. હવે ફરીથી પાછા આ પ્રાથમિક પુટિકાની ફરતે આ ગ્રંથીય કોષો અને ત્યાર પછી એની ફરતે આવા નવા સ્તરોથી એ ઘેરાય, જેને આપણે કહેશું દ્વિતીયક પુટિકાઓ. જેને આપણે શું કહેશું? ત્યાર પછી એ દ્વિતીયક પુટિકાઓમાં ફેરવાય. એટલે કે પહેલા પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી બને પ્રાથમિક પુટિકા, પ્રાથમિક પુટિકામાંથી બનશે દ્વિતીયક પુટિકા અને દ્વિતીયક પુટિકાઓમાંથી એ બનશે તૃતીયક પુટિકા, ગ્રાફિયન પુટિકા અને ત્યારબાદ એ અંડકોષમાં ફેરવાય. એટલે કે પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરોથી આવૃત થાય, જેને આપણે કહેશું દ્વિતીયક પુટિકાઓ. પહેલા એ શું હોય? પ્રાથમિક પુટિકાની ફરતે શું આવે? ગ્રંથીય કોષોથી ઘેરાય. ત્યાર પછી ફરીથી પાછા પ્રાથમિક પુટિકા જે હશે, ગ્રંથીય કોષો હશે, એની ફરતે નવા સ્તરો રચાય, જેને કહેવાય દ્વિતીયક પુટિકાઓ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? ચાલો, ત્યારબાદ દ્વિતીયક પુટિકાઓ, હવે આ દ્વિતીયક પુટિકાઓ જે હશે એ તરત જ તૃતીયક પુટિકાઓમાં ફેરવાઈ જાય. એટલે આ તરત જ ત્યાર પછી શેમાં ફેરવાય? તૃતીયક પુટિકાઓમાં. પહેલા એ પ્રાથમિક પુટિકા, ત્યાર પછી દ્વિતીયક પુટિકા, ત્યાર પછી તૃતીયક પુટિકાઓમાં ફેરવાય. એટલે કે દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકાઓમાં ફેરવાય છે, કે જે આ ખાસ યાદ રાખવાનું, જે એન્ટ્રમ કહેવાતી
એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે. એટલે કે દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકાઓમાં ફેરવાય છે કે જે એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે. એટલે એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા એ કોની લાક્ષણિકતા છે એવો એમસીક્યુ પૂછાઈ શકે તો યાદ રાખવાનું તૃતીયક પુટિકા. એટલે કે દ્વિતીયક પુટિકાઓ જે હતી એ હવે તૃતીયક પુટિકાઓમાં ફેરવાય અને એની અંદર એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે. હવે અંદરનું સ્તર જે હશે એની અંદરનું સ્તર આ દાખલા તરીકે પછી આ એન્ટ્રમ હવે એનું આ અંદરનું જે સ્તર છે એ અંત આવરણ કહેવાય. બહારનું જે સ્તર છે બહારનું સ્તર એ બાહ્ય આવરણ તરીકે ઓળખાય. એટલે કે અંદરનું સ્તર એ અંત આવરણ અને બહારનું સ્તર એ બાહ્ય આવરણમાં ફેરવાય છે એમાં તૃતીયક પુટિકાની અંદર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? એટલે કે દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકાઓમાં ફેરવાય છે કે જે એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે. અને હવે અંદરનું સ્તર એનું અંદરનું જે સ્તર હશે અંત આવરણ તરીકે ઓળખાય અને બહારનું જે સ્તર છે એ બાહ્ય આવરણ તરીકે ઓળખાય છે. અને તૃતીયક પુટિકાઓમાં હવે ખાસ તૃતીયક પુટિકાઓમાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ વિભાજન પૂર્ણ કરે છે. એટલે કે તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ વિભાજન પૂર્ણ કરે છે. ત્યાં પ્રથમ અર્ધીકરણ વિભાજન એનું પૂર્ણ થઈ જાય અને આ એક અસમાન વિભાજન છે. તેના પરિણામ સ્વરૂપે મોટા કદનું એકકીય દ્વિતીય પૂર્વ અંડકોષ અને એકકીય દ્વિતીય પૂર્વ અંડકોષ અને નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે. અહીંયા જે હતું એ તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ જે હશે એ એક મોટા કદનું એકીય એટલે સિંગલ એન જ હશે. દ્વિતીય પૂર્વ અંડકોષમાં ફેરવાય અને નાનું કદ જે હશે એ પ્રાથમિક ધ્રુવકાય નું નિર્માણ પામે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? આ ચાર્ટની વાત કરી દે. સૌપ્રથમ જનન માતૃકોષ એનું સમવિભાજન થાય, વિભેદીકરણ પામે એટલે એમાંથી પ્રાથમિક પૂર્વ અંડકોષ બને જે પ્રથમ અર્ધીકરણ પહેલા અંડપાદ પહેલા પૂર્ણ થઈ જાય. ત્યાર પછી એમાંથી પ્રાથમિક પુટિકામાંથી દ્વિતીયકમાંથી તૃતીયક પુટિકામાં ફેરવાય અને તૃતીયક પુટિકા ત્યાર પછી તૃતીયક પુટિકા નું અસમાન વિભાજન થાય એટલે એક નાના કદનો જે કોષ ફેરવાય પ્રાથમિક ધ્રુવકાય કહેવાય. મોટા કદનો જે હશે એ એકીય હોય અને દ્વિતીય પૂર્વ અંડકોષમાં ફેરવાય અને દ્વિતીય પૂર્વ અંડકોષનું ફરીથી વિભાજન થાય અને એમાંથી એક અંડકોષ અને દ્વિતીય ધ્રુવકાયનું નિર્માણ પામે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ચાર્ટ. અને ભ્રૂણીય જીવન વખતેની અવસ્થા છે 60 થી 80 હજાર આવા બનશે જેમાં રંગસૂત્રોની સંખ્યા 46 હોય પણ જન્મ બાલ્યાવસ્થા અને યુવા દરમિયાન એમાં રંગસૂત્ર 23 જ હોય અને પુખ્ત નું પ્રજનન માટેનું જીવન હોય ત્યારે પણ એમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? 23. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ચાર્ટ દર્શાવવાનો જો ચાર્ટ સાથે પૂછે તો. ફરીથી એકવાર આપણે વાત કરી દઈએ ત્યાર પછી આગળ વધીએ. થિયરી હજી થોડી બાકી. ચાલો, પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહે છે જે શુક્રકોષ જનનથી જુદી પડે છે. અંડકોષ જનન ગર્ભ વિકાસ દરમિયાન શરૂ થાય છે જે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષ નિર્માણ પામે છે અને જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી.
અને જનન માતૃકોષના વિભાજન પામવાનું શરૂ થાય અને અર્ધીકરણની પૂર્વ અવસ્થા 1 માં MCQ માં યાદ રાખવાનું અર્ધીકરણની પૂર્વ અવસ્થા 1 માં પ્રવેશ કરે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત એટલે કે સ્થાયી રહે જેને કહેવાય પ્રાથમિક પૂર્વ અંડકોષ. હવે દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથીય કોષોના સ્તર દ્વારા ઘેરાઈ જાય છે. તેને કહેશું આપણે પ્રાથમિક પુટિકાઓ. હવે મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનરમ દરમિયાન વિઘટન પામે. આથી યૌવનરમ દરમિયાન દરેક અંડપિંડમાંથી ફક્ત 60 થી 80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે અને પ્રાથમિક પુટિકાઓ ગ્રંથીય કોષો અને નવા ઘણા સ્તરોથી આવૃત થાય છે જેને કહેવાય દ્વિતીય પુટિકાઓ. દ્વિતીયક પુટિકાઓ અને દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકાઓમાં ફેરવાય છે જે એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે. અને હવે અંદરનું સ્તર એ અંત આવરણ તરીકે ઓળખાય, બહારનું સ્તર એ બાહ્ય આવરણ તરીકે ઓળખાય અને ત્યારબાદ તૃતીયક પુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ વિભાજન પૂર્ણ થાય છે અને આ એક અસમાન વિભાજન છે. તેના પરિણામ સ્વરૂપે મોટા કદનું એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોષ અને નાના કદનું પ્રાથમિક ધ્રુવકાર નિર્માણ પામે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીની થિયરી? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ થિયરી છેલ્લે આપણે એવી વાત કરેલી કે આ એક અસમાન વિભાજન છે. તેના પરિણામ સ્વરૂપે મોટા કદનું એકકીય દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક નાના કદનું પ્રાથમિક ધ્રુવકાર નિર્માણ પામે. ત્યાર પછી આગળ હવે દ્વિતીય પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષ નો પોષક ઘટક સભર કોષ રસનો જથ્થો જાળવી રાખે. એટલે અહીંયા જે પોષક ઘટકો જે રહેલા હોય એ જથ્થો અહીંયા હશે. એને પોષણ માટે પોષક ઘટકોનો જથ્થો અહીંયા જળવાઈ રહે છે. પ્રાથમિકમાં જે હશે પ્રાથમિક પૂર્વ અંડકોષમાં એ જ પોષક ઘટકનો જથ્થો અહીંયા દ્વિતીયક પૂર્વ અંડકોષમાં પણ રહેલો હોય છે. એટલે કે દ્વિતીયક પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકો સભર કોષ રસનો જથ્થો જાળવી રાખે છે અને પ્રથમ અર્ધસૂત્રી ભાજનથી ઉત્પન્ન થતો અહીંયા જે પ્રાથમિક ધ્રુવકાય જે ઉત્પન્ન થયેલો છે એક દ્વિતીય પૂર્વ અંડકોષ અને એક પ્રાથમિક ધ્રુવકાય એટલે કે પ્રથમ અર્ધસૂત્રી ભાજનથી ઉત્પન્ન થતો પ્રથમ ધ્રુવકાય આગળ વિભાજન પામે છે કે અવનત પામે છે તે આ તબક્કે આપણે આ બાબતે સ્પષ્ટ નથી. એટલે અહીંથી વિભાજન પામશે કે નહીં એ બાબતે આપણે સ્પષ્ટ નથી. અને તૃતીયક પુટિકા આગળ પુખ્ત પુટિકા અથવા તો ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. એટલે કે તૃતીયક પુટિકાઓ આગળ પુખ્ત પુટિકા અથવા તો ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને દ્વિતીય પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે જેને કહેવાય ઝોના પેલ્યુસિડા. આ એમસીક્યુ યાદ રાખવાનો. તૃતીયક પુટિકા આગળ જતા પુખ્ત પુટિકા અથવા તો ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે અને દ્વિતીય પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે જેને ઝોના પેલ્યુસિડા કહે છે. હવે ગ્રાફિયન પુટિકા જે હશે ગ્રાફિયન પુટિકાના તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને અંડપાત કહે છે જેમાંથી અંડકોષ મુક્ત થશે. અંડપાત એટલે અંડકોષ મુક્ત થવો એટલે કે હવે ગ્રાફિયન પુટિકા જે હતી એ ગ્રાફિયન પુટિકા તૂટે એટલે અંડપિંડમાંથી
દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે આ પ્રક્રિયાને અંડપાત કહે છે। અહીંયા સુધી આખી થિયરી અંડપાત વર્ણવો એવું આવે તો પણ આ લખવાનું, અથવા અંડકોષ જનનની પ્રક્રિયા ચાર્ટ સહિત વર્ણવો, અથવા તો અંડકોષ જનનની પ્રક્રિયા અંડપિંડના આડા છેદ સહિત વર્ણવો તો આ આકૃતિ દોરવાની અંડપિંડના આડા છેદની। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી આ થિયરી લખવાની થાય। અહીંયા આપણે અંડપિંડનો આડો છેદ દર્શાવતી આકૃતિ દોરેલી છે, જેમાં આ ભાગ જે છે રુધિર વાહિનીઓ। સૌ પ્રથમ આપણે એવું કીધું કે પ્રાથમિક પુટિકાઓ નિર્માણ પામે। આ પ્રાથમિક પુટિકા ત્યાર પછી વિભાજન પામીને દ્વિતીયક પુટિકામાં ફેરવાય। દ્વિતીયક પુટિકાઓ ત્યાર પછી તૃતીયક પુટિકામાં ફેરવાય। તૃતીયક પુટિકા પછી આગળ જતા પુખ્ત પુટિકા અથવા તો ગ્રાફિયન પુટિકામાં ફેરવાય। ગ્રાફિયન પુટિકામાં, અને ત્યાર પછી ગ્રાફિયન પુટિકાનું વિભાજન થાય। જો ગ્રાફિયન પુટિકાનું તૂટવાથી અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થશે, એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય આ રીતે। અને છેલ્લે અહીંયા જે દર્શાવેલું છે કોપર્સ લ્યુટિયમ એટલે આકૃતિ સરળ જ છે, 2 થી 3 વાર ડ્રો કરવાની એટલે આવડી જશે। અંડપિંડનો આડો છેદ અથવા છેદ દર્શાવતી આકૃતિ દર્શાવો તો આ દોરવાની, બરાબર? અને ચાર્ટ પૂછાય તો આ ચાર્ટ દર્શાવવાનો। ચાલો છેલ્લે આપણે અહીંથી વાત કરેલી ફરીથી વાત કરી દઈએ કે દ્વિતીયક પુટિકાઓ, અહીંયા આપણે દ્વિતીયક પુટિકાઓ દર્શાવી તો આ પ્રાથમિક પુટિકા શેમાં ફેરવાય તો કે દ્વિતીયક પુટિકામાં। દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકાઓમાં ફેરવાય છે। એની ફરતે એમાં જો એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા પણ આની અંદર રહેલી હોય। એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે, એ એની લાક્ષણિકતા તૃતીયક પુટિકાની। હવે અંદરનું જે સ્તર હશે એની અંદરનું સ્તર એ અંત આવરણ, બહારનું જે સ્તર હશે બાહ્ય આવરણ। અને તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે અને તેનું પ્રથમ અર્ધીકરણ વિભાજન ત્યાં પૂર્ણ થાય। અને આ તબક્કે અહીંયા શું થાય? આની અંદર જ તો કે એક અસમાન વિભાજન છે, એટલે સરખું વિભાજન નથી થતું, અસમાન, એક કદમાં મોટું એક કદમાં નાનું। આ કદમાં મોટું હશે, તેના પરિણામ સ્વરૂપે મોટા કદનું એકકીય દ્વિતીય પૂર્વ અંડકોષ એક બનશે। એક નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે, એટલે આ નિર્માણ થઈ ગયું। ત્યારબાદ દ્વિતીય પૂર્વ અંડકોષ, હવે દ્વિતીય પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકો સભર કોષ રસનો જથ્થો જાળવી રાખે છે અંદર, અને પ્રથમ અર્ધસૂત્રી ભાજનથી ઉત્પન્ન થતો પ્રથમ ધ્રુવકાય આગળ વિભાજન પામે છે, જે અવનત પામે તે આ તબક્કે આપણે આ બાબત સ્પષ્ટ નથી। આ અવનત પામે છે કે નહીં અત્યારે સ્પષ્ટ નથી, પણ ત્યાર પછી દ્વિતીય પૂર્વ અંડકોષ, જો ત્યાર પછી દ્વિતીય પૂર્વ અંડકોષ હશે, એમાંથી એક દ્વિતીય ધ્રુવકાય અને એક અંડકોષ મુક્ત થાય। અહીંયા ગ્રાફિયન પુટિકામાંથી ત્યારે એક અંડકોષ અને એક દ્વિતીય ધ્રુવકાય અહીંયા મુક્ત થશે। અહીં આકૃતિમાં આપણે દર્શાવેલું છે કે ગ્રાફિયન પુટિકા તૂટે, ગ્રાફિયન પુટિકા ફેરવાય ત્યાર પછી દ્વિતીય પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે, અહીંયા જે ઝોના પેલ્યુસિડા તરીકે ઓળખાય। અને ગ્રાફિયન પુટિકા તૂટે, આ ગ્રાફિયન પુટિકા તૂટે એટલે એમાંથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય, એ પ્રક્રિયાને આપણે અંડપાત તરીકે ઓળખશે। એટલે આ પ્રક્રિયા શું છે? અંડપાત। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી થિયરી, આ અંડકોષ જનનની થિયરી અહીંયા સુધી લખવાની। ચાર્ટની અંદર પણ ભ્રૂણીય જીવન હોય ત્યારે રંગસૂત્રોની સંખ્યા યાદ રાખવાની 46 હોય છે। ત્યાર પછી જન્મ, બાલ્યાવસ્થા, યુવાન રંગની અંદર 23 રંગસૂત્ર હોય, અને પુખ્તનું પ્રજનન માટેનું જીવન હોય ત્યારે પણ એમાં રંગસૂત્રોની સંખ્યા 23 હોય। આ સૌપ્રથમ જનન માતૃકોષ, એનું સમવિભાજન વિભેદીકરણ થાય એટલે પ્રાથમિક પૂર્વ અંડકોષ બને। પ્રાથમિક પૂર્વ અંડકોષનું પ્રથમ અર્ધીકરણ અંડપાત પહેલા પૂર્ણ થઈ જાય, ત્યાર પછી પ્રાથમિકમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષમાં ફેરવાય અને એમાંથી અંડકોષ મુક્ત થાય। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ચાર્ટ એ રીતે પણ ચાર્ટ સાથે પૂછાય તો આ ચાર્ટ દર્શાવવાનો। હવે આ થિયરી સરળ તમને લાગશે અને સરળતાથી તમે એને સમજાવી પણ શકશો। હવે આ ફરીથી
એકવાર આનો સ્ક્રીનશોટ બાકી છે, ઝડપથી લઈ લ્યો. સ્ક્રીનશોટ હવે લઈ લીધેલો હશે. આકૃતિની પ્રેક્ટિસ 2 થી 3 વાર કરવાની છે વિદ્યાર્થી મિત્રો. ખાસ આ પૂછાઈ શકે, આકૃતિ આધારિત MCQ પણ આવી શકે. સૌપ્રથમ આ ભાગ યાદ રાખવાનો, રુધિર વાહિનીઓ. રુધિર વાહિની, ત્યાર પછી પ્રાથમિક પુટિકાઓ દર્શાવેલી છે. પ્રાથમિક પુટિકાઓમાંથી ફેરવાય દ્વિતીયક પુટિકા, દ્વિતીયક પુટિકામાંથી તૃતીયક પુટિકાઓ, તૃતીયક પુટિકા ત્યાર પછી ગ્રાફિયન પુટિકામાં ફેરવાય. ગ્રાફિયન પુટિકા તૂટે એટલે એમાંથી અંડકોષ મુક્ત થાય. અને આ જે દર્શાવેલું છે કપર્સ લ્યુટિયમનો ભાગ દર્શાવેલો. અંડપિંડના આડા છેદની અંદર એટલા ભાગો યાદ રાખવાના છે. જો અંડપિંડના છેદ સહિત થિયરી ભણો તો આકૃતિ આ દોરવાની, થિયરી આ ભણવાની. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અંડકોષ જનનની પ્રક્રિયા. નમસ્કાર.